वंदे। आज छोटाउदेपुरनी धरतीना कमाट मुकामे अने आ एवी धरती के आपड़ा गुजरातना आदिवासी पट्टो 15 जिल्ला 1 करोड़ उपरांतना आदिवासीओ अने आ नरेंद्र मोदी साहेबनी कर्मभूमि को प्यारी भूमि को एवी कमाटनी धरती पर गुजरात आदिजाति भारतीय जनता पार्टी ना मोर्चाना अध्यक्ष अपना खूब सीनियर आगेवान आदरणीय गणपत भाई वसावा साहेब, आदिजाति मंत्री आदरणीय नरेश भाई पटेल साहेब अने अपनी धरतीना पूर्व सांसद श्रीमती गीताबेन राठवा ने भारतीय जनता पार्टी में जे होद्दा मळ्या छे एनुं सन्मान करवा माटे आजे ज्यारे समग्र छोटाउदेपुर जिल्लो आ कमाटनी पवित्र भूमि पर तपोभूमि पर एकत्रित थयो छे त्यारे आ कार्यक्रममां आपणी वच्चे उपस्थित जिल्ला भारतीय जनता पार्टीना अध्यक्ष भाई श्री उमेश भाई राठवा साहेब, छोटाउदेपुरना लोकप्रिय जनप्रिय सांसद आदरणीय जसुभाई राठवा साहेब, जिला पंचायतना प्रमुख श्रीमती मलकाबेन, माजी धारासभ्य श्री अपना नेता माजी सांसद आदरणीय रामसिंह भाई राठवा साहेब, मंचनी आ तरफ विराजमान विविध संप्रदायना वंदनीय पूजनीय एवा सौ साधु महात्माओने पण हूँ वंदन करूं छूं, नतमस्तक प्रणाम करूं छूं। मंच पर विराजमान बहुत बधा आगेवानो, पत्रकार मित्रों, पार्टीना होद्देदार श्रीओ, आ जिल्लाना वरिष्ठ आगेवानो, विविध संस्था साथे संकळायेला मुरब्बीओ अने आपणी सभामां उपस्थित आप सौ आज हूँ पहली बार जोई रह्यो छुं के खूब बधा 20 वर्षथी लई अने 25 वर्ष सुधीना खूब बधा युवान साथीओ अपनी सभामां आव्या छे। साथीओ हूँ आपने 2 हाथ जोड़ीने विनंती करूं कि आ साथीओने आपणे आ युवानोने तालीओथी વધાવીએ અને આપણે બધા અહીંયા 2 કામ માટે ભેગા થયા છે અને એક તે પૈકીનું એક કામ કે રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર નરેન્દ્ર મોદી સાહેબના આશીર્વાદથી ગુજરાતની અંદર આપણને આ કમોસમી વરસાદ પડ્યો અને ગુજરાતની સરકારે આ છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને 75,000 ઉપરાંતના ખેડૂતોને 250 કરોડ રૂપિયા આપી અને કામ માટે આપણે આ સાથીઓ આપણા સરકારનું અહીંયા અભિવાદન કરવાના છે અને સાથે બીજા અમે પણ આવ્યા છે કે આપણે ખૂબ આશાઓ લઈને આવ્યા છે। આપણા છોટાઉદેપુર જિલ્લા માટે સપનાઓ લઈને આવ્યા છે અને સપનાઓ આપણા નેતાઓ સામે આપણે મૂકીએ છીએ અને મને શ્રદ્ધા અને વિશ્વાસ છે આવનારા દિવસોની અંદર આવનારા સમયની અંદર આપણા કેબિનેટ મંત્રી આદરણીય નરેશભાઈ પટેલ સાહેબ અને આપણા ખૂબ અનુભવી આપણા આગેવાન આદરણીય ગણપતભાઈ વસાવા છોટાઉદેપુર જિલ્લાને આગામી દિવસોમાં શિક્ષણની દ્રષ્ટિએ, આરોગ્યની દ્રષ્ટિએ, રોજગારીની દ્રષ્ટિએ, પીવાના પાણીની દ્રષ્ટિએ અને આપણે જે બધા સપનું જોઈએ છે કે છોટાઉદેપુર જિલ્લાને નર્મદા યોજના સહિત સિંચાઈનું પાણી મળે અને વિવિધ આપણી નદીઓ આપણા કોતરા ઉપર કરોડો રૂપિયાના ચેક ડેમો આપણા ખેડૂતોને સિંચાઈની સુવિધા માટે મળે એવા સપના સાથે આવેલા આપણે સૌને હું શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કહી શકું છું કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકાર અને આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીની દિલ્હીમાં બિરાજમાન સરકાર છોટાઉદેપુરને અનેક યોજનાઓ આપી અને આગામી દિવસોમાં ગુજરાતના 15 જિલ્લા પૈકી
છોટાઉદેપુરને આગળ પડતો જિલ્લો બનાવવા માટે અને આપણા યુવાનોના સપના પૂરા કરવા માટે જરૂર અનેક પ્રકારની યોજનાઓ આપવાના છે અને આપણા મહાનુભાવોના ભાષણમાં આપણને આ સાંભળવા મળશે. એટલે આ તકે ખૂબ લાંબી વાત નહીં કરતા આપ સૌને પુનઃ પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. મિત્રો આપ સૌની સમક્ષ ધારાસભ્ય